નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દરેક લોકસભા મતક્ષેત્રમાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવનું સમાપન જૂનાગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થશે। 25 ડિસેમ્બરે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજરી આપી ખેલાડીઓને કરશે પ્રોત્સાહિત। ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લા પંચાયતની સંભવત છેલ્લી સાધારણ સભા મળી। તમામ સભ્યોનો અધિકારીઓનો આભાર માની ઋણ સ્વીકાર કરતા પ્રમુખ હરેશ ઠુમ્મર। મનરેગા યોજનામાંથી ગાંધીજીના નામની બાદબાકી કરી નખાતા રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। રાષ્ટ્રપિતાનું નામ યથાવત રાખવા શહેર કોંગ્રેસની માગણી। અને સોરઠમાં સોનલ બીજની ધામધૂમથી થઈ ઉજવણી। મઢડા ખાતે ધ્વજારોહણ સંતવાણીના મહાપ્રસાદમાં ગુજરાતભરમાંથી ચારણ સમાજ ઉમટ્યો। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભને સમાંતર સાંસદ ખેલ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાથી લઈ અને રાજ્ય કક્ષા સુધીની અલગ અલગ 7 સ્પર્ધાઓમાં રમતવીરોએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે। ત્યારે આ ખેલ મહોત્સવનું સમાપન જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે। આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે કહ્યું કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ
મુંસુભાઈ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ખેલ મહોત્સવના સમાપનનો ઉપક્રમ ગાંધીગ્રામ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થશે, જ્યાં રાજ્ય કક્ષામાંથી વિજેતા બનેલ ટીમ અને સ્પર્ધકોને સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે. ફિટ યુવા ફોર વિકસિત ભારત અને યુવા શક્તિ કા ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ આ થીમ સાથે અત્યારે સમગ્ર દેશમાં તમામ લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયેલું છે અને અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારની રમતો પણ એમાં રમાઈ રહી છે. તે અંતર્ગત 11 પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આપણા માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ તેમજ લેબર અને એમ્પ્લોય મિનિસ્ટર છે, એમનો જ આ મત વિસ્તાર છે. આ મત વિસ્તારમાં તારીખ 14 ડિસેમ્બરથી આ સાંસદ ખેલ મહોત્સવની શુભારંભ પોરબંદર ખાતેથી થયો હતો અને એમના લોકસભા મત વિસ્તારમાં જેટલી પણ વિધાનસભાઓ આવે છે તે દરેક વિધાનસભામાં કુલ 7થી વધારે જેટલી અલગ અલગ રમતોમાં આ ખેલ મહોત્સવ ની અત્યારે સ્પર્ધાઓ ચાલી રહી છે, જેનો સમાપન સમારોહ આપણે 25 ડિસેમ્બર 2025ના રોજ સરદાર પટેલ સંકુલ સ્પોર્ટ્સ સંકુલ જેને આપણે જફર મેદાન તરીકે પણ ઓળખીએ છીએ જુનાગઢ, એ ખાતે થવાનું છે. સવારે 7 વાગે માં તમામ જે પણ રમતગમતના પ્રતિસ્પર્ધીઓ છે, કુલ 4 અલગ અલગ કેટેગરીમાં આ સ્પર્ધા થઈ રહી છે, જેમાં અંડર 17, અબોવ 17, અબોવ 40 અને ઓપન એજ આ કેટેગરીમાં કુલ 8થી વધારે અલગ અલગ સ્પર્ધાઓ જેમ કે કબડ્ડી, ખોખો, યોગાસન, રસ્સાખેંચ, શૂટિંગ વોલીબોલ, કુસ્તી ફ્રી સ્ટાઇલ, એથ્લેટિક્સ અને 6 એન્ડ સાઇડ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, આ રીતે આટલી બધી જે અલગ અલગ સ્પર્ધા છે, રમતો છે, એમાં પ્રતિસ્પર્ધીઓએ ભાગ લઈને જે જિલ્લા કક્ષાઓ જે લોકસભા કક્ષાએ જે વિજેતા થવા માટે જે પ્રતિસ્પર્ધીઓ ભાગ લેવાના છે તે તમામ પ્રતિસ્પર્ધીઓ 25 તારીખે અહીંયા આવશે અને સવારે 7 વાગે એમનું આ લોકસભા કક્ષાની જે સ્પર્ધા છે તેનું શુભારંભ થશે અને એ જ દિવસે સવારે 10 કે 11 વાગ્યા સુધીમાં આ તમામ સ્પર્ધાઓ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી તમામ લોકસભા મત વિસ્તારમાં આ સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ ઉદ્બોધન કરવાના છે, જેનું અહીંયા જુનાગઢ ખાતે પણ આપણે પ્રસારણ કરવાના છીએ અને આ ખેલ મહોત્સવમાં આપણા માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પોતે ઉપસ્થિત રહીને તમામને પ્રોત્સાહન આપવાના છે અને આનાથી જે આપણો આશય છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રમતગમતની પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળે. આપણને સૌને ખબર છે કે કોમનવેલ્થ 2030નું આયોજન આપણી ગુજરાતની ધરતી ઉપર અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે અને આપણે ઓલિમ્પિક 2036 માટે પણ આપણી દાવેદારી નોંધાવી રહ્યા છીએ, ત્યારે આ પ્રકારની સ્પર્ધાઓથી લોકોને પ્રોત્સાહન મળે અને ઘણી બધી સ્પર્ધાઓમાં આપણા લોકો આગળ વધે તેવો ખાસ આનો ઉદ્દેશ છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માથા ઉપર ગાજી રહી છે, જેમાં જુનાગઢ જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થાય છે. કેટલાક નામાંકન અને કેટલાક ફેરફારને કારણે આ વર્ષે જિલ્લા પંચાયતની ચૂંટણી રસાકસી ભરી બની રહે ને કેટલાક રાજકીય માથાઓના સમીકરણ પણ ખોટા પડે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ બધાની વચ્ચે જુનાગઢ જિલ્લા પંચાયતની સંભવિત છેલ્લી સાધારણ સભા ગઈકાલે પંચાયતના સભાખંડમાં પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને મળી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા હરેશ ઠુમ્મરે તમામ અધિકારી તેમજ પોતાના સાથી સભ્યોનો આભાર માન્યો અને કહ્યું કે અત્યાર સુધીની તમામ સામાન્ય સભાઓમાં પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એ રીતે ગઈકાલે યોજાયેલી સામાન્ય સભામાં પણ તમામ ક્ષેત્રના પાયાગત વિકાસ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ને જે તે વિભાગના અધિકારીઓ સાથે સંવાદ સધાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે કહ્યું કે પોતાના કાર્યકાળ દરમિયાન જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની અનેક કામગીરી તેઓએ પૂર્ણ કરી છે, ત્યારે હવે પછીના સમયમાં પણ જૂનાગઢનો ગ્રામ્ય વિસ્તાર વિકસિત રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. દર્શક મિત્રો, હું હરેશ ઠુમ્મર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ. આજ રોજ જુનાગઢ જિલ્લા પંચાયતની 22 તારીખે સામાન્ય સભા યોજાણી. અમારા 30માંથી 30 સભ્યો હાજર રહ્યા, ચેરમેનો હાજર રહ્યા, ધારાસભ્યશ્રી હાજર રહ્યા અને અધિકારીગણ હાજર રહ્યા. બધી વિભાગના બધા કર્મચારીઓ સાથે, શાખા અધિકારીઓ સાથે 1 by 1 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. પછી આરોગ્ય હોય, શિક્ષણ હોય, બાંધકામ હોય કે ICDS હોય કે પશુપાલન હોય કે ખેતીવાડી હોય,
પ્રજાલક્ષી લોકોના કામોની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી, કામોને નવા કામોને મંજૂરીઓ આપવામાં આવી, ફેરફાર કામોને પણ મંજૂરીઓ આપવામાં આવી અને આવનારા દિવસોમાં જિલ્લાના વિકાસમાં કેવી રીતે ભાગીદારી કરી શકાય એના માટેની ચર્ચા કરવામાં આવી. આ સભામાં સારી રીતે સારા માહોલમાં સભા સંપન્ન થઈ છે. બધાએ હાજરી આપી. વહીવટી તંત્રનો અને અમારા પદાધિકારીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘે દેશભરના શ્રમિકો માટે મનરેગા યોજનાની જાહેરાત કરી હતી, જેમાં શ્રમિકોને દૈનિક 8 કલાકનું કામ મળે અને એનું વેતન મળે અને એ પ્રકારે શ્રમિકો રોજીરોટી મેળવતા થાય તેવું આયોજન કર્યું હતું. પરંતુ મોદી સરકારે છેલ્લા 1 અઠવાડિયામાં મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી નામકરણ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. આજે શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા પાસે એકત્રિત થઈ મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતું. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામ્ય આ નામમાં ગાંધીજીનું નામ ક્યાંય આવતું નથી તેવા આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખે મનરેગામાં ગાંધીજીનું નામ યથાવત રાખવા અને કેન્દ્ર સરકારે પોતાની ગ્રાન્ટ આ યોજનામાંથી બંધ કરીને જે તે રાજ્ય સરકાર ઉપર ભારણ નાખ્યું છે એનો વિરોધ કરીને આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને સાથી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને મનરેગામાંથી ગાંધીજીના નામની બાદબાકી કરવામાં આવી તેને દુઃખદ ઘટના ગણાવી. કરોડો શ્રમિકોના ઉત્કર્ષ માટે જે ગાંધી બાપુએ વિચાર રજૂ કર્યો હતો કે હર હાથ કો કામ દો, કામ કા પૂરા દામ દો. આજે એ વિચારને થી પ્રભાવિત થઈ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા જે મનરેગા યોજના શરૂ કરવામાં આવેલ અને આ યોજનાનું નામ પણ મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવેલ. આજે આરએસએસવાદી વિચારધારા ના લોકો અત્યારે જે શાસનમાં છે, જે ગાંધીજીનું નામ હટાવી અને પોતાની ગાંધી વિરોધી છબી પ્રદર્શિત કરી એવું સ્પષ્ટ થાય છે. આજે એના વિરોધમાં અમે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલ. બીજા નંબરમાં મનમોહનસિંહ સરકારે જ્યારે મનરેગા કાયદો અમલી બનાવ્યો ત્યારે આ યોજનાનું 100% બજેટ કેન્દ્ર સરકાર ફાળવતી. આજે વર્તમાન સરકારે કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા અને આર્થિક ભારણ રાજ્યો ઉપર નાખવામાં આવેલ છે. હવે માની લો કે ભવિષ્યમાં કોઈ પણ રાજ્ય આ આર્થિક બોજો ઉપાડવા સક્ષમ નહીં હોય તો આ યોજના જ બંધ થઈ જશે. એટલે એના વિરોધમાં આજે શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ આગળ અમે આ યોજના જે વિધેયક પસાર કરવામાં આવેલું કેન્દ્ર સરકાર એના વિરોધમાં અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું. શું માગણી છે? અમારી માગણી છે કે મહાત્મા ગાંધીનું નામ યથાવત રહે અને જે આર્થિક જે બજેટ કેન્દ્ર સરકાર ફાળવતી એ બજેટ કેન્દ્ર સરકાર જ ફાળવે, રાજ્ય ઉપર આ વધારાનો બોજો ના આપે. બંધ થશે તો શું કરશો? બંધ થશે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખાએ ફરીથી એકવાર ઝાંઝરડા રોડ ઉપર જેસીબી ફેરવ્યું છે. પોલીસને સાથે રાખીને ગઈકાલે સવારથી શરૂ કરાયેલી આ કામગીરીમાં લારી ગલ્લા અને ફાસ્ટ ફૂડની રેકડીઓ હટાવવામાં આવી છે. ત્યારે ફરીથી એકવાર આ ધંધાર્થીઓમાં રોષ સાથે નારાજગી જોવા મળે છે. તમામ લોકોનો એક જ સૂર છે કે મોટા માથાઓ મોટા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નિષ્ફળ ગયેલી કોર્પોરેશન અમારા ગરીબ લોકોના ધંધા રોજગાર ઉપર બુલડોઝર ફેરવે છે. પોલીસને સાથે રાખીને ગઈકાલે ઝાંઝરડા ચોકડી ઉપર આ કામગીરી દબાણ હટાવ શાખા દ્વારા કરવામાં આવી હતી. જેસીબી દ્વારા આ દબાણ હટાવવામાં આવ્યું ત્યારે સ્થાનિક લોકોના ચહેરા ઉપર દુઃખની લાગણી અને નારાજગીની રેખા જોવા મળતી હતી.
ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુની અધ્યક્ષતામાં યોજાયેલ આ સન્માન સમારંભમાં રામાનંદી વૈષ્ણવ સાધુ સમાજના 152 જેટલા તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્રમુખ જનક ટીલાવતે કહ્યું કે કેજીથી લઈ અને કોલેજ કક્ષા સુધીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર જ્ઞાતિના તેજસ્વી સંતાનોને સન્માનિત કરવાની સાથે સાથે જે વિદ્યાર્થીઓએ ગુણાંક પ્રાપ્ત નથી કર્યા, ઇનામને હકદાર નથી બન્યા, આવા વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને શૈક્ષણિક કારકિર્દીની શુભકામના પાઠવવામાં આવી હતી. આ તકે તબીબ અગ્રણી ડોક્ટર ડીપી ચીખલિયા તેમજ રામાનંદી વૈષ્ણવ સાધુ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને આશીર્વચન પાઠવતા 1001 મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ કહ્યું કે શિક્ષણ જગતમાં આ રીતે ધીમે ધીમે લોકો રસરૂચિ કેળવે તે માટે આવા સન્માન સમારંભ પ્રેરક બળ પૂરું પાડતા હોય છે. રામાનંદી વૈષ્ણવ સાધુ સમાજના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવા આશીર્વાદ હરિહરાનંદ બાપુએ ઉચ્ચાર્યા હતા. આજે ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમની અંદર સમસ્ત રામાનંદી વૈષ્ણવ સમાજ તરફથી એક સન્માન સમારોહ વિદ્યાર્થીઓનો રાખેલ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને સારા માર્ક લાવ્યા હોય એને ખૂબ પ્રોત્સાહિત કરવા અને ઇનામ આપવું અને એનું સન્માન કરવું. કોઈ પણ વ્યક્તિનું સન્માન અને પ્રોત્સાહિત કરો તો એને વધારે જિજ્ઞાસા જાગે, એટલા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો જનકભાઈ ટીલાવત અને સમસ્ત રામાનંદી સમાજ એની અંદર આ કાર્યક્રમમાં શીખલિયા સાહેબ પણ પધાર્યા અને મને પણ એક લાભ મળ્યો ત્યાં હાજરી આપવાનો. એટલે ખૂબ ખૂબ રામાનંદી સમાજના પણ આભારી છે અને ખૂબ આ સમાજમાંથી રાઘવેન્દ્ર સરકારના હનુમાનજી મહારાજના ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના. શ્રી વૈષ્ણવ બ્રહ્મ રામાનંદી સાધુ સમાજ જુનાગઢ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ 2025-26 નું આયોજન ભારતીય આશ્રમ ખાતે રાખવામાં આવેલું. ઉદ્ઘાટન અને સમગ્ર કાર્ય છે એમના મુખ્ય મહેમાન ડોક્ટર ચીખલિયા સાહેબ અને 1008 મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતી બાપુ હતા. વિદ્યાર્થીઓ છે એ કુલ માર્કશીટ 152 માર્કશીટ કેજી થી માંડી અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ 1, 2, 3 નંબરને શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવશે અને તે ઉપરાંત એમને ગિફ્ટ પણ આપવામાં આવશે. જેના નંબરો આવ્યા નથી એ વિદ્યાર્થીઓને પણ ગિફ્ટ આપવામાં આવશે. અને 12 છે એ વિશિષ્ટ સન્માન છે કે જેને રાજ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કોઈને કોઈ સ્પર્ધામાં સ્થાન મેળવ્યું હોય. એ સિવાય 22 છે એ કોલેજના વિદ્યાર્થીઓ છે જે 12મા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય માસ્ટર ડિગ્રી સુધી, તો એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન છે. આખો કાર્યક્રમ છે એની અંદર સમગ્ર જુનાગઢના અને આસપાસના રામાનંદી સાધુ સમાજના લોકો છે એને ભાગ લીધો છે. સવારથી બપોર સુધીનો આ કાર્યક્રમ છે. બપોરે ભોજન લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. વર્ષ 2025 હવે પૂર્ણતાને આરે છે ને ઈસુના નવા વર્ષનું કેલેન્ડરના પાના જ્યારે દેખાઈ રહ્યા છે ત્યારે સંહિતા મહિલા મંડળ દ્વારા આ વર્ષનો છેલ્લો કાર્યક્રમ રેડક્રોસ હોલ ખાતે યોજાયો હતો, જેમાં મહિલાઓ માટે પાણી પૂરી ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલીક મહિલાઓએ 1 મિનિટમાં 8 પાણીપુરી ખાધી તો કેટલીક મહિલાઓએ 15 થી 20 પાણીપુરી ખાઈને આ સ્પર્ધાને સફળ બનાવી હતી. સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે પાણીપુરી મહિલાઓ માટે હંમેશા લોકપ્રિય રહી છે ને સ્વાદિષ્ટ રહી છે અને એટલે જ બહેનો પાણીપુરી ખાય અને પણ ઝડપથી પાણીપુરી ખાય આ જોવાનો એક અનેરો રોમાંચ રેડક્રોસ હોલ ખાતે જોવા મળ્યો હતો. પાણીપુરી સ્પર્ધામાં ભાગ લેવા આવેલ ગીતાબેન કોટકે પણ આ આયોજનને આવકાર્યું અને ચેતનાબેન પંડ્યાના માર્ગદર્શન નીચે સંહિતા મહિલા મંડળ વર્ષ દરમિયાન જેટલી પણ પ્રવૃત્તિ કરે છે તેમાં ખૂબ જ રસ રુચિ પડે છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. રેડક્રોસ હોલ ખાતે મહિલાઓ માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા એકંદરે રોચક અને મોજ મસ્તી કરાવતી રહી હતી.
હું ગીતા કોટક. આજે હું સહિતા મહિલા મંડળમાં જે પાણીપુરીની કોમ્પિટિશન છે એમાં મેં આજે પાર્ટ લીધો છે. ઘણી બહેનોએ બહોળી સંખ્યામાં પાર્ટ લીધો છે. એમાં એને 30 સેકન્ડમાં મિનિમમ તમે જેટલી પાણીપુરી ખાઈ શકો એટલી એનો વિનર ગણવામાં આવશે. અને આજે જે 30 સેકન્ડમાં આજે મેં 8 પૂરી ખાધી છે અને ઘણી બહેનોએ કોકે 6 છે, કોકે 7 છે, પણ મેં આજે 8 પૂરી ખાધી છે અને ખૂબ જ મજા આવી. અને ચેતનાબેનના પ્રોગ્રામ તમે કંઈક અનોખા જ હોય છે, કંઈક નવીનતા હોય છે. પાણીપુરીની કોમ્પિટિશન એ અલગ જ છે અને બધી બહેનોને ખૂબ જ મજા આવી અને એન્જોય થયું. અને આવી રીતે અનવરા કાર્યક્રમ કરતા રહીએ. અને ચેતનાબેનનો ખૂબ ખૂબ આભાર કે અમને આવી પ્રોગ્રામની અમને ગણ્યા. શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત સ્ત્રી સહિતા મહિલા મંડળમાં વર્ષ 2025 અને ડિસેમ્બર મહિનામાં જ્યારે બધા લોકો પાર્ટીઓ કરે છે કે એક મોજ મસ્તીના જ્યારે કાર્યક્રમો કરે છે, તો ત્યારે અમે એક બહેનો માટે પાણીપુરી ખાવાની સ્પર્ધાનું આયોજન કરેલું છે. આપણે દરેક હમણાં જોઈએ છે, રીલ્સમાં જોઈએ છે કે અલગ અલગ બહેનોની રિલેટેડ કોઈ પણ કાર્યક્રમોમાં બહેનોને પાણીપુરી ખૂબ જ ભાવે છે અને ઘણી વખત એ મજાકનો પણ એક વિષય બને છે, પરંતુ તે ગમે કોઈ પણ સમય હોય એ પાણીપુરી ખાવામાં તો એ કાઢી જ લે છે. તો એ પણ એક મોજ મસ્તીનો જ વિષય છે અને આ વિષયને સંદર્ભે અમે આજે આ હરીફાઈ રાખેલી. બહેનોએ ખૂબ જ મોજથી મેં પાણીપુરી ખાધી હતી અને આ સાથે અમે એક સરસ એક જીકે ક્વિઝ પણ રાખેલી હતી. અને આ સાથે અમારા જે આ બધા કારોબારી બહેનો છે, અમારા ચંદ્રિકાબેન મહેતા છે, આ સાથે અમારું આખું કારોબારી મંડળ, અમારા દરેક કાર્યક્રમો જે વર્ષના અમે 2025ના બહેનોના જે બૌદ્ધિક વિકાસ, એનો શારીરિક, એનો માનસિક વિકાસ થાય માટે અનેક કાર્યક્રમો કર્યા અને 2026માં પણ ખૂબ જ સારા એવા કે બહેનોનું એક વિકાસ સ્તર ઊંચું આવે એવા અમે કાર્યક્રમો કરશું. અને અમને દરેક વખતે અમને દાતાઓ સ્ત્રીઓનો પણ ખૂબ સારો સપોર્ટ મળી રહે છે. આ વર્ષના અંતે પણ કોઈ પણ જાતની કાંઈ પણ અમારાથી કોઈ પણ ક્યારેય પણ કોઈ ક્ષતિ બહેનોને થઈ હોય તો એ માટે અમે માફી પણ માંગીએ છીએ અને સારા એવા કાર્યક્રમો થતા રહે એવા અમે હંમેશા એવો અમારો ધ્યેય રહેશે. સોરઠ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં સોનલ બીજની ગઈકાલે ધામધૂમથી ઉજવણી થઈ હતી. જુનાગઢ જિલ્લાનો અહેવાલ જોઈએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચારણ સમાજમાં થઈ ગયેલા આય સોનલમાનો 102મો જન્મદિવસ ગઈકાલે પોષ સુદ બીજને દિવસે તમામ ગ્રામ્ય વિસ્તારમાં ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં કેશોદ પાસે મઢડા ગામે સોનલ આયધામનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સોનલ બીજની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ હતી. ગુજરાતભરમાંથી ચારણ સમાજના લોકો અને સોનલમાના ભાવિકો ગઈકાલે સોનલ બીજ નિમિત્તે મઢડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે આ ભવ્ય મંદિરમાં લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે ધ્વજારોહણ સાથે શરૂ થયેલે સોનલ માનો જન્મોત્સવ રાત્રે સંતવાણીને ડાયરા સાથે પૂર્ણ થયો. આ પહેલા હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સોનલ આઈના દર્શન કર્યા હતા, મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સંતવાણીનો પણ લાભ લીધો હતો. પાછલા કેટલાક વર્ષોથી દર વર્ષે પોષ સુદ બીજને દિવસે મઢડા ખાતે આવતા ભાવિકોએ પોતાના પ્રતિભાવમાં આ સ્થાનકની ભવ્યતા અને દિવ્યતાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે પોષ સુદ બીજ અમે જ્યારે સોનલ બીજ તરીકે ઉજવીએ છીએ ત્યારે માના 102મા જન્મદિવસને દિવસે લાખો શ્રદ્ધાળુઓએ શીશ નમાવીને વંદન કર્યા હતા. સોનલ માના પ્રાંગણમાં આવ્યા છે ત્યારે માનો ધામધૂમથી 102મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અમારી સર્વે મનોકામના માં પૂર્ણ કરે છે. દેશ વિદેશ ક્યાંથી બધા માના ભક્તો આવે છે ત્યારે માં ભગવતીને યાદ કરવી છે. ખીજ જેની ખટકેની જેને રુધિએ મીઠી રીત એવી મઢડા વાળી માતને યાદ આવી સોનલ બીજ. એવી સોનલ બીજે અમારા દરેક ભક્તોના હૃદયમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ છે. ત્યારે માને યાદ કરીએ અંધકારની ફોજો હટી ભયંકર રજની ભાગતી પ્રોભાટ હામાં સદુ પ્રગટી જ્યોત જગમગ જાગતી વ્રણતી મીર બેતણ સૂર સંબળ કિરણ ગડગડ પ્રહરી 9 લાખ પોષણ અકળ નરહી આઈ સોનલ અવતરી માં એક સોનલ અવતરી. જય માતાજી, જય સોનલ. મારું નામ છે નિકુંજ કાતરોડિયા. અમે છેલ્લા 5 વર્ષથી મઢડા બીજ ભરવા આવીએ છીએ અને આજે સોનલ બીજ છે. 102 જન્મ જયંતિ છે સોનલ માની અને 18 વર્ષની માં છે સોનલ માં. અને અહીંયા જે કોઈ મનોકામના રાખે દિલથી એની બધી મનોકામના પૂરી થાય છે. અને આજે ભીડે બહુ છે અને આજે લોકો શ્રદ્ધાળુ એટલા દૂર દૂરથી આવેલા છે, એની વાત પૂછવામાં. અહીંયા ડાયરાનો કાર્યક્રમ છે, પ્રસાદીનો કાર્યક્રમ છે, ઘણા આયોજન રાખેલા છે. તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે પણ શ્રી આય સોનલ યુવા ગ્રુપ દ્વારા સોનલ બીજ નિમિત્તે પૂજન અર્ચન અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આય સોનલનો પ્રાગટ્ય દિવસ હોય વિસાવદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આય ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા. યુવા ગ્રુપ વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિ ભક્તોએ સાથે મળીને પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ અવસરે રાજકીય સામાજિક આગેવાનો, સંતો, મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તો રૂપલધામ રામપરાથી લઈ અને આય રૂપલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે ભાવિકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ હતો. સુશોભિત કરેલ ટ્રેક્ટર અને શણગારેલા ટ્રેક્ટરો સાથે આય સોનલની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે રામ મંદિર ચોક થઈ સરદાર પટેલ ચોક અને વિસાવદરના રાજમાર્ગ ઉપર ફળી હતી. અમારા રિપોર્ટર શ્યામ ચાવડાએ જણાવ્યું કે ધાનાભાઈ ગઢવી પ્રમુખ પદના નેજા નીચે યુવા કાર્યકરોએ સોનલ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ગ્રુપ હનુમાનપરા અમે આજે આઈ શ્રી સોનલ માનો 102મો જન્મ ઉત્સવ છે. અમે આજે 11 વર્ષથી સોનલ માનો જન્મ ઉત્સવ સોનલ યુવા ગ્રુપ અમારું યુવા ગ્રુપ છે કરીએ છીએ. અને આજે 11 વર્ષથી અમે સવારમાં 9:30 વાગે ગામમાં શોભાયાત્રા કાઢીએ. આજે રાત્રે અમે કથાનું આયોજન રાખેલું હતું અને સોનલ યુવા ગ્રુપે સવારે 9:30 વાગે શોભાયાત્રાનું આયોજન રાખેલું હતું. આ આયોજનની અંદર અમારા ગ્રામજનોનો, વિસાવદરજનોનો, હનુમાનપરાના આગેવાનોનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને વિસાવદરના તમામ હોદ્દેદારો, તમામ અધિકારીઓ અને તમામ રાજકારણીઓ સુધી ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ
કે અમને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સહકાર આપ્યો અને એનાથી વધારે ધન્યવાદ અમારા સોનલ યુવા ગ્રુપને કે જેમને એક પગે ખડા રહી અને અમારું આ કામ પાર પાડ્યું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દરેક લોકસભા મતક્ષેત્રમાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવનું સમાપન જૂનાગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થશે. 25 ડિસેમ્બરે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજરી આપી ખેલાડીઓને કરશે પ્રોત્સાહિત. ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લા પંચાયતની સંભવત છેલ્લી સાધારણ સભા મળી. તમામ સભ્યોનો અધિકારીઓનો આભાર માની ઋણ સ્વીકાર કરતા પ્રમુખ હરેશ ઠુમ્મર. મનરેગા યોજનામાંથી ગાંધીજીના નામની બાદબાકી કરી નખાતા રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. રાષ્ટ્રપિતાનું નામ યથાવત રાખવા શહેર કોંગ્રેસની માગણી. અને સોરઠમાં સોનલ બીજની ધામધૂમથી થઈ ઉજવણી. મઢડા ખાતે ધ્વજારોહણ સંતવાણીને મહાપ્રસાદમાં ગુજરાતભરમાંથી ચારણ સમાજ ઉમટ્યો. તો આ સાથે જ મને રજા આપશો. શહેરના ચર્ચમાં નાતાલ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નાતાલ સબબ ક્રિશ્ચિયન સમુદાયમાં પણ ઉત્સાહ છે. અહેવાલ જોતા રહેશું GTPL જૂનાગઢ ન્યૂઝમાં. નમસ્કાર.